મહત્વના સમાચાર જેતપુર પાલિકાને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। શક્તિ પ્રદર્શન સાથે ભાજપના 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને એ વખતે ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવારો કે જેમણે આજે અંતિમ દિવસે ફોર્મ ભર્યા છે। જેતપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ખુદ જયેશ રાદડિયા રસ દાખવી રહ્યા છે અને તેમની આગેવાનીમાં જ તમામ ઉમેદવારો પહોંચ્યા પોતાના ફોર્મ ભરવા માટે અને 44 ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા। અમે આજે ટેકેદારો સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યા છે। પૂરા જીતના વિશ્વાસ સાથે આ નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડી રહી છે। જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશા ગઢ રહ્યો છે અને વર્ષોથી કોઈ પણ ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભાની હોય કે નગરપાલિકાની અંદર જેતપુર શહેરના મતદારોએ ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ કાયમી માટે ચૂંટણીઓની અંદર આપ્યું છે અને પૂરો વિશ્વાસ છે કે સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની જેતપુર નગરપાલિકા બનશે।